પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વચ્ચે બબાલ. મુર્શિદાબાદમાં ટીએમસી હુમાયુ કબીરના સમર્થકો સામસામે આવ્યા. મતદાન દરમિયાન બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ. સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ સાથે પણ ધક્કામુક્કી થઈ છે. તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે બબાલના દ્રશ્ય સામે આવ્યા છે. સુરક્ષા તૈનાત હોવા છતાં પણ બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ સાથે પણ ધક્કામુક્કીના આ દ્રશ્ય પશ્ચિમ બંગાળથી સામે આવી રહ્યા છે. તો પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો પર આ વખતે ચૂંટણી પ્રથમ તબક્કામાં, અને એ ચૂંટણી દરમિયાન બંને પક્ષ વચ્ચે ઝપાઝપીના આ દ્રશ્ય સામે આવ્યા છે. મુર્શિદાબાદની આ સ્થિતિ છે. મુર્શિદાબાદમાં ટીએમસી હુમાયુ કબીરના સમર્થકો સામસામે આવ્યા છે. મતદાન પહેલા દેશી બોમ્બથી હુમલો થયો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. તો ટીએમસી કાર્યકરોનું હુમાયુ કબીર સાથે ઘર્ષણ થયું છે. તો બીજી બાજુ કેટલીક જગ્યાએ ઈવીએમ બગડ્યા હોવાના પણ દ્રશ્ય. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ બેઠકના આ સ્થિતિ છે કે જ્યાં ટીએમસી અને હુમાયુ કબીર કે બંને વચ્ચેના કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. સુરક્ષા દળો ત્યાં તૈનાત છે, તેમની સાથે પણ ધક્કામુક્કીના આ દ્રશ્યો સામે આવ્યા. મામલો શાંત પાડવાની કોશિશ કરતી પોલીસ પણ નજરે પડી.